શું તમને ખબર છે કે હિન્દુ ધર્મમાં જીવનના 16 પવિત્ર સંસ્કાર છે? આ સંસ્કારો જન્મ પહેલાથી લઈને મૃત્યુ સુધીના જીવનને પવિત્ર અને શિસ્તબદ્ધ બનાવે છે. ચાલો આજે એ 16 સંસ્કાર વિશે જાણીએ. પહેલું છે ગર્ભાધાન સંસ્કાર. સંતાન પ્રાપ્તિ પહેલા કરાતો સંસ્કાર. શુભ વિચાર અને પવિત્ર ભાવ સાથે સારા સંતાન માટે પ્રાર્થના કરવામાં આવે છે. બીજું છે પુંસવન સંસ્કાર. ગર્ભાવસ્થામાં સંતાનના આરોગ્ય અને સુખાકારી માટે કરાતો સંસ્કાર. ત્રીજું છે સીમંતોન્નયન સંસ્કાર. ગર્ભવતી માતાની રક્ષા અને માનસિક શાંતિ માટે કરવામાં આવતો સંસ્કાર, આજે જે ગોદભરાઈ તરીકે ઓળખાય છે. ચોથું છે જાતક કર્મ સંસ્કાર. બાળકના જન્મ પછી તરત કરાતો સંસ્કાર. ભગવાનનો આભાર માનવામાં આવે છે. પાંચમું છે નામકરણ સંસ્કાર. જન્મ પછી શુભ મુહૂર્તમાં બાળકને નામ આપવામાં આવે છે. છઠ્ઠું છે નિષ્ક્રમણ સંસ્કાર. બાળકને પ્રથમ વખત ઘરની બહાર લઈ જવામાં આવે છે, ખાસ કરીને મંદિર અથવા પ્રકૃતિમાં. સાતમું છે અન્નપ્રાશન સંસ્કાર. બાળકને પ્રથમ વખત અન્ન એટલે કે અનાજ ખવડાવવામાં આવે છે. આઠમું છે ચૂડા કર્મ અર્થાત મુંડન સંસ્કાર. બાળકના પ્રથમ વાળ ઉતારવામાં આવે છે, શુદ્ધિ અને આરોગ્ય માટે. નવમું છે કર્ણવેદ સંસ્કાર. બાળકના કાન છિદ્ર કરવામાં આવે છે, પરંપરા અને આરોગ્ય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ. 10મું છે વિદ્યારંભ સંસ્કાર. બાળકને પ્રથમ વખત શિક્ષણ શરૂ કરાવવામાં આવે છે. 11મું છે ઉપનયન સંસ્કાર. બાળકને યજ્ઞોપવીત ધારણ કરાવવામાં આવે છે, ધાર્મિક શિક્ષણની શરૂઆત. 12મું છે વેદારંભ સંસ્કાર. વેદો અને ધાર્મિક જ્ઞાનના અભ્યાસની શરૂઆત. 13મું છે સમાવર્તન સંસ્કાર. શિક્ષણ પૂર્ણ થયા પછી જીવનના નવા તબક્કાની શરૂઆત. 14મું છે વિવાહ સંસ્કાર. ગૃહસ્થ જીવનમાં પ્રવેશ, જવાબદારી અને ધાર્મિક જીવનની શરૂઆત. 15મું છે વાનપ્રસ્થ સંસ્કાર. જવાબદારીઓ સંતાનને સોંપીને આધ્યાત્મિક જીવન તરફ આગળ વધવું. 16મું છે અંત્યેષ્ટિ સંસ્કાર. મૃત્યુ પછીનો અંતિમ સંસ્કાર, આત્માની શાંતિ માટે. મિત્રો, આ 16 સંસ્કાર ટૂંકમાં શીખવે છે કે જીવન માત્ર જન્મ અને મૃત્યુ વચ્ચેનો સમય નથી, પરંતુ દરેક તબક્કે મૂલ્યો, શિસ્ત અને આધ્યાત્મિકતા સાથે જીવવાનું માર્ગદર્શન છે. જો તમને આવી વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.